નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, હું આશીષ રાવલ ફરી એક વખત આપને આવકારું છું ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ ECS લેવલ 4 ની અંદર. આપણે આ લેવલ 4 ની અંદર બાળકોને કમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે ડેવલપ થાય એના રિલેટેડ આપણે આગળ વાત કરીશું. આ એક્ટિવિટીઝની અંદર પ્રેઝન્ટેશન્સ, કન્વર્સેશન્સ, પ્રેયર, ફોનિક્સ જેવી આપણે એક્ટિવિટીઝ શીખવાડીએ છીએ. લેટ્સ વી બિગિન વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર. ચેપ્ટર નંબર 1 જોઈએ તો એ છે પ્રેયર પ્લસ ફોનિક. પ્રેયર છે લાઇટ અ કેન્ડલ. જો આના વર્ડ્સ છે લાઇટ અ કેન્ડલ ફોર પીસ, લાઇટ અ કેન્ડલ ફોર લવ, લાઇટ અ કેન્ડલ ધેટ શાઇન ઓલ અવે અરાઉન્ડ ધ વર્લ્ડ. આ તમને પ્રેયરના વર્ડ્સ તમને યુટ્યુબ પર પણ મળી જશે અને તમે વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની પ્રેયર ગાઈ પણ શકો છો અને એસેમ્બલીની અંદર ઇંગ્લિશની અંદર રિપ્રેઝન્ટ પણ કરી શકો છો. નાઉ આફ્ટર ધ પ્રેયર, જો તમે સેકન્ડ લેવલની એક્ટિવિટીઝ જુઓ છો ધેટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ રીડ એન્ડ સ્પીક. વાંચો અને બોલો. આ એક્ટિવિટીઝની અંદર તમે એડવર્બના વર્ડ્સ એટલે કે એલવાય પ્રત્યય લગાવીને કઈ રીતે શબ્દોને ઉચ્ચારણ કરી શકો છો કરેક્ટ. તો જેમ કે વર્ડ્સ એન્ડ વિથ એલવાય કરેક્ટલી, બેડલી, ક્લોઝલી, ફ્રીલી, કેરફુલી, હેવીલી, નાઇસલી, નીટલી, રેપિડલી, રફલી, સાયલેન્ટલી, સિમ્પલી આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે બોલી શકીએ છીએ. સેકન્ડ થિંગ, ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ ફોનિક ચાર્ટ્સ. હાઉ ધ ફોનિક ઇઝ ગોઈંગ ટુ બી વર્ક. ફોનિકની અંદર આપણી પાસે અલગ અલગ પ્રકારના વર્ડ્સ છે જેમ કે સિંગલ લેટર સાઉન્ડ્સ કોને કહેવાય, કોન્સોનન્ટ્સ બ્લેન્ડ્સ કોણ છે, ટુ લેટર્સ હોય તો બે સાઉન્ડ્સ આવતા હોય, બે લેટર્સને મર્જ કરીને સિંગલ સાઉન્ડ્સ આવે તો કોન્સોનન્ટ્સ ડાયાગ્રાફ કહી શકીએ છીએ. તો વાવલ્સ ડાયાગ્રાફ આવે છે, આર કંટ્રોલ વાવલ કઈ રીતે વર્ક કરે છે. તો ધીઝ આર diphthongs કેવી રીતે વર્ક કરે છે, એડવાન્સ એન્ડ સાયલેન્ટ લેટર્સ કયા છે. So that's we are going to be learn over here. Look at here. First phonic rules, it is called CVC, that is called consonants, vowels and consonant rules. Example તરીકે CAT consonants, then vowels and then once again consonant. પહેલા consonants નો લેટર છે, પછી vowel છે અને પછી પાછું consonants છે. PEN DOG RUN. તો આવા CVC ના રૂલ્સ પ્રમાણે તમે ઘણા બધા સ્પેલિંગ્સ જાતે બનાવી શકો છો. સેકન્ડ લેટર ધેટ ઇઝ કોલ્ડ અ મેજિકલ ઈ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ મેજિકલ ઈ? મેજિકલ ઈ એટલે કે એન્ડમાં ઈનો ઉચ્ચારણ થતો નથી અને ઘણી વખત એ સાયલેન્ટ રહી જાય છે જેમ કે કેપ કેપ, હોપ હોપ, પણ ઈનો ઉચ્ચારણ થતો નથી. કમ લાઈક ધેટ વે. Y can act as a vowel at the end of the words. Y જે છે એ વાવલ તરીકે પણ એક્ટ કરે જેમ કે બોય, તો BOY આપેલું હોય એક્ઝામ્પલ, તો બોય. SKY આપેલું છે તો ધેટ ઇઝ કોલ્ડ સ્કાય, હેપી. તો Y નો ઈ ઉચ્ચારણ કરીએ છીએ સોફ્ટ સી અને સોફ્ટ જી. સોફ્ટ સી નો ઉચ્ચારણ આપણે કરીએ છીએ સ અને સોફ્ટ જી નો ઉચ્ચારણ કરીશું ગ. ઇટ મીન્સ ઈ અને આઈ ની એન્ડ ની સાથે આપણે વાય નો ઉચ્ચારણ કરીને આપણે આ પ્રોનાઉન્સિએશન કરી શકીએ છીએ. નાઉ લેટ વી સી અબાઉટ ઇટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ વન. વર્ડ્સ મેકિંગ, that how that words making is going to be work. તો જ્યારે આપણે ગુજરાતી કોન્સોનન્ટ્સ અને ગુજરાતી વાવલ્સ જોયા એના બેઝ ઉપર આપણે વ્યક્તિના નામ, સિટીના નામ અથવા તો કોઈ પણ વિલેજના નામ, અટક નેમ, પ્રોપર નાઉન દરેકે દરેક લખી શકીએ છીએ. એ એક્ઝામ્પલ આપેલા છે ઓ, ઔ અને અમ વાળા. અને સાથે સાથે આપણે કેટલાક પ્રોનાઉન્સિએશન બેઝના પણ વર્ક કરી શકશું જેમ કે મોહિનીનું નામ લખવું હોય તો MOHINI અથવા NEE એ રીતે પણ તમે લખી શકો છો. ધીઝ આર સમ પ્રેક્ટિકલ નોલેજ ધેટ યુ આર ગોઈંગ ટુ બી લર્નિંગ. નાઉ હવે આગળ વાત કરીએ સેકન્ડ એક્ટિવિટીઝ. ઇટ ઇઝ ઓલ્સો બેઝડ ઓન ધ પ્રોનાઉન્સિએશન. હાઉ ધ કમ્પ્લીટ ધ વર્ડ્સ વિથ ધ વાવલ. અને વાવલ્સનો ઉચ્ચારણ કઈ રીતે થતો હોય છે. વાવલ યુ નો ઉચ્ચારણ થશે અ. અહીંયા મૂકું છું CUB કબ, DUB ડબ, HUG હગ, RUB રબ, BUG બગ, DUG ડગ, JUG જગ. નાવ સેમ વન એ અને વાય જ્યારે હું મૂકું છું વચ્ચે તો ત્યારે એનો ઉચ્ચારણ થશે AE. ધેટ ઇઝ કોલ્ડ બેઈ, ડેઈ, મેઈ, રેઈ, લેઈ, સેઈ, વેઈ, ક્લેઈ. એવી જ રીતે ઓ વચ્ચે મૂકીએ અને પાછળ અંતમાં વાય હોય તો ધેટ ઇઝ કોલ્ડ ઓઈ, બોય, જોય, ટોય, રિજોઇસ, એન્જોય. જ્યારે ફક્ત ને ફક્ત ઓ નો ઉચ્ચારણ આવતો હોય વાવલ ઓ તો that is pronunciation of the O. Cot, dot, got, hot, lot, not, box,
fox, god, cod, like that way. તો આ થયા એના ઉચ્ચારણ. Now it is about our second lesson. It is about related with the community helpers and others introductions. સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો હું આપને શીખવાડવા માંગુ છું કે how the subject is going to be work. આપણા મેઇન સબ્જેક્ટના પાર્ટ રૂપે પોતાના માટે બોલીએ તો I, my, we, our, you, your આનો ઉચ્ચારણ આપણે કરી શકીએ છીએ. સ્પીકર તરીકે જો હું મારી વાત કરતો હોઉં તો હું I am Ashish, my name is Ashish, I am a teacher, my favorite color is red, my favorite game is a cricket. તો આ રીતે હું બોલી શકું છું. We it means we are an Indian, our country name is India. આ રીતે આપણે ઉચ્ચારણ કરી શકીએ. You are a student of 4th standard and your school name is Seva Spoken English. આ રીતે તમે બોલી શકો છો. જ્યારે આપણે થર્ડ પર્સનનો ઉલ્લેખ કરતા હોઈએ, મેલ તરીકે હોય, મસ્ક્યુલાઇન જેન્ડર તરીકે હોય તો he અને his નો ઉપયોગ થાય, she અને her for the feminine gender, it અને its for the neuter gender, and they there for the not for the like as in it's more than one person, it is without speaker and without listener, we can say that. તો જેવી રીતે આપણે વાત કરીએ, he is Sachin Tendulkar, his favorite game is a cricket, she is Aishwarya Rai, her nickname is she is a Miss World. So this kind of sentences we can speak it. Now આગળ વર્ક કરીએ તો look and explain. તમારે રજૂઆત કરવાની છે કે what is it and what is their work. It is a doctor and he treats the patient. It is a teacher, he teaches the students. He is a farmer, he grows the crop. He is a chef and he cooks the food. He is a cricketer, he plays cricket. તો આ રીતે તમે community helpers ને describe કરી શકો છો. Now it is about related with third activities which is based on the conversation. એક વિદ્યાર્થી આ બાજુ ઊભો હશે, એક વિદ્યાર્થી આ બાજુ રહેશે અને બંને વિદ્યાર્થી એકબીજા સાથે community helpers ના related conversation કરશે. Hello, good morning, how are you? I'm fine, I wish to be a doctor. What's your future? What do you want to be? I want to be a teacher, whatever that. તો આ રીતેનો conversations community helpers ના related pair work માં વિદ્યાર્થીઓ કરી શકશે. Now it is about related with the presentation skills. તમારે presentations ની અંદર આપવાનું છે. Hello, good morning, good afternoon to everyone. This is Rivan Rawal and today I would like to say something about a role of the teacher. I am a teacher, I do hard work, I support my students, I work in school, my subjects is English communicative skill, I like teaching English and I like teacher's job. I think I do good work for the society and I am the best community helpers of my society. Now the third lesson it is about related with the importance of the command. How the importance of the command is going to be work. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કમાન્ડ્સ ની અંદર આપણને અલગ અલગ પ્રકારના સાઇન જોવા મળે છે. On the left side, on the right side, go straight, take a left turn, take a right turn. આ પ્રકારના જે સાઇન આપણને જોવા મળે છે, no parking, stop here, stop there. તો આ બધા જ કમાન્ડ્સ ને તમે તમારા રોજિંદા વ્યવહારમાં ફોલો કરો અને પ્રેક્ટિકલી એને અન્ડરસ્ટેન્ડિંગ પણ કરો. સેમ વસ્તુ છે, તમારે જ્યારે કોઈને પણ પૂછવું છે કોઈ એક્ટિવિટીઝ વિશે કે કોઈ પ્લેસ વિશે કે આ ક્યાં આવેલું છે, તો ત્યારે તમે આના બેઝ ઉપર પ્રશ્ન પૂછી શકો છો. Excuse me, where is the hospital? Excuse me, where is this place? તો go straight and take a left turn, go straight and a right side. તો એવી રીતના તમે આન્સર્સ પણ આપી શકો છો. Now તમારી આજુબાજુમાં, તમારા પ્લેસની આજુબાજુમાં એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સ્કૂલ, ગાર્ડન, થિયેટર, હોસ્પિટલ જેવી કોઈ પણ વસ્તુની તમારે માહિતી મેળવવી હોય તો તમે એક્સક્યુઝ મી એના વડે પ્રશ્ન પૂછી અને જવાબ આપી શકો છો. Now the third activity which is based on the conversations, તમે સેમ વસ્તુ પૂછી શકશો. Is there any school near here? Yes, there is a one school. Its name is a Seva School. So આ રીતે તમે એનું મેન્શન્સ કરી શકો છો. Now let's we start about the next one as another practice of the conversations. If you give the answers, જો તમારે જવાબ આપવાના હોય તો તમે કહી શકો છો કે please go straight, take a left turn, take a right turn. અને એ રીતે તમે એનું વર્ણન કરી શકો છો. Now this is the chart of the board game. તમારે બોર્ડ ગેમમાં સ્ટ્રેટ 1 માં ઊભા છો, સ્ટ્રેટ 2 માં ઊભા છો, સ્ટ્રેટ 3 માં ઊભા છો અને તમારે કોઈ જગ્યાએ જવું છે તો તમારા મિત્રો તમને હેલ્પ કરીને તમને એ પ્લેસ ઉપર પહોંચાડશે. રાઈટ નાઉ લુક એટ હિયર. તમે આ રીતે
એના બેઝ ઉપર પેર વર્ક કરી શકો છો. I am at the hospital and how can I get to the park? So first of all, you go to straight, સીધા જાઓ, see on the left side, you reach at the park. Thank you so much. તો આ રીતે તમે ડેસ્ટિનેશન્સ પર પહોંચી શકો છો. Now let's play and sing. તમારી પાસે અત્યારે 4th નંબરનું લેસન છે. It is about to related with the song and play. How do you work about that song and play? When you grow big and tall, big and tall, big and tall, what do you want to be? I want to be a teacher. I want to be a teacher. I want to be a teacher. Let me teach you how to speak in English. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારની પ્રેયર સોંગ્સ ઇંગ્લિશની અંદર ગાઈ શકો છો. આ તમને યુટ્યુબ પર પણ મળી જશે. તમે તમારા પોતાના પ્રોફેશન્સ પ્રમાણે સિંગર, ડોક્ટર, પ્લમ્બર, ફાર્મર, ડોક્ટર, એન્જિનિયર્સ જે બનવા ઈચ્છતા હોય એ તમે બોલી શકો છો. Another things about related with the vocabulary, તમે vocabulary અંદર ગ્રેન્સ ડેવલપ કરી શકો છો કે ગ્રેન્સની vocabulary છે કિડની બીન્સ, ગ્રીન પીસ, તુર દાળ, સોયાબીન્સ, લેન્ટિલ, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમે આગળ સ્ટડી કરી શકો છો અને એને તમે એક્સપ્લેન પણ કરી શકો છો. યુ કેન ઓલ્સો સ્પીક ઇટ, કે તમે બીજા શબ્દો છે કે જેમ કે ડ્રાય ફ્રૂટ, કાજુ છે તો કાજુને ઇંગ્લિશમાં કહેવાય કેશ્યુ નટ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ કેશ્યુ નટ? હાઉ ઇઝ ધ ટેસ્ટ ઓફ ધ કેશ્યુ નટ? what is this? This is an almond. What is the color of the almond? And how is the taste of the almond? તો આ રીતે તમે એને મેન્શન કરી શકો છો. Now let's see about that conversation practice. What's your favorite grain? It's I like rice. What's yours? I like gram. Oh, very well done. તો આ રીતે તમે બે વિદ્યાર્થીઓ સામસામે કન્વર્સેશન પણ કરી શકો છો. Now it is a game. See, as I live in the Surat city, જેવો કે હું સુરત શહેરની અંદર રહું છું, તો સુરત શહેરના અલગ અલગ એરિયાની અંદર મારે જો કોઈ જગ્યાએ જવું હોય તો મારે પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા મેં તમને બુકની અંદર સુરત શહેરનો મેપ આપેલો છે અને મેપની અંદર સેવા સ્પોકન ઇંગ્લિશ કતારગામની અંદર આવેલું છે, એ મેં તમને મેન્શન કરેલું છે. હવે તમારે શું કરવાનું છે કે તમે મને કોઈ પણ પ્લેસ ઉપર તમે જે જગ્યાએ જે એરિયામાં રહેતા હો ત્યાંથી તમે બીજી વ્યક્તિને પ્રશ્ન પૂછી શકો અને પ્રશ્ન તમારો આ રીતે બનશે. એક્સક્યુઝ મી, where is the Seva spoken English? Oh, it is in the Katargam. Excuse me, where is the Veer Narmad South Gujarat University? It is in the Magdalla. તો આ રીતે તમે આન્સર્સ તમે આપી શકશો એરિયા વાઇઝ અને તમે જોઈ શકશો and then you can give the answers. તો ક્વેશ્ચન આન્સર્સ ની પ્રેક્ટિસ કરી શકશો. Now it is a part of the worksheet with the revision. તો આખા 4 ચેપ્ટરને આપણે within a 2-3 pages ની અંદર આવરી લઈને વર્કશીટ વિથ રિવિઝન નો સેક્શન્સ આપેલો છે. ફર્સ્ટ છે સ્પેલિંગ મેકિંગ, સેકન્ડ છે હાઉ ઇઝ ધ ડિફરન્ટ ઓફ ધ લેટર્સ, લેટર્સ અલગ લેટર્સ થી કેવી રીતે બની શકશે. જેમ કે નીચેનો રેફ આપેલો હોય તો ઇટ ઇઝ કોલ્ડ ર, પ્રણવ, PRA, then ru, PRU, then પ્ર, ઉપર રેફ હોય તો એ રીતે તમે વર્ક કરી શકશો. then દ્ર, that is called મહેન્દ્ર, તો DRA, આ રીતે તમે અલગ અલગ સ્પેલિંગ બનાવી શકશો. Now project works, it is about to related with that what you want to be in future. તમે ભવિષ્યમાં શું બનવા ઈચ્છો છો અને એના વિશે તમે તમારા પોતાના ડ્રીમ જોબ વિશે કેટલાક વાક્ય તમે લખી અને તમે ડિસ્ક્રાઇબ પણ કરી શકો છો. Now another thing and another task, it is about related with the game. It is about an action game. Someone say that stand up, sit down, fold your hands, hands up, hands down. તો આ પ્રકારની જે એક્ટિવિટીઝ કરો છો that is about related with the action games you play in the classroom. Now અહીંયા તમારે ક્વેશ્ચનનું લિસ્ટ બનાવવાનું છે. Is there any school near here? Where is Seva spoken English? વોકેબ્યુલરીના સેક્શન્સ ઉપર આપેલું છે કમ્પાઉન્ડ વર્ડ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ કમ્પાઉન્ડ વર્ડ્સ? બે શબ્દને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે કમ્પાઉન્ડ વર્ડ્સ બને છે. જેમ કે સન પ્લસ ફ્લાવર, that is called sunflower. રેઇન પ્લસ બો, that is called rainbow. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડ વર્ડ્સ પણ બનાવીને તમારા શબ્દો વધારી શકો છો. નાઉ વોટ ઇઝ ધ ગુડ એન્ડ વોટ ઇઝ ધ બેડ? તમે સારી વસ્તુ કઈ છે અને સારી ખરાબ વસ્તુ કઈ છે. તો ધેટ્સ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ગુડ મેનર્સ એન્ડ બેડ મેનર્સ. હિયર આર ધ લિસ્ટ. તમારી પાસે અહીંયા બે નીચે ઘણા બધા એક્શન્સના લિસ્ટ આપેલા છે. તમારે ઉપર એને શોર્ટ આઉટ કરવાનું છે. જેમ કે સે થેન્ક યુ ઓર સોરી. આપણે કોઈનો આભાર માનવો કે માફી માંગવી હોય તો એ ગુડ મેનર્સ કહેવાય કે બેડ મેનર્સ કહેવાય? તમારે મને જવાબ આપવાનો છે and then you have to write down it. Now તો આ જ રીતે તમારી પાસે બધા જ અહીંયા જે પ્રમાણે મેન્શન્સ કરેલા છે સર્ચ કરો અને એને ડિવાઈડ કરો.
Now describe the jobs and then you say that how you are going to be describe it. કેવી રીતે તમે એનું વર્ણન કરશો? Raju is a tailor and he works in a PR tailor shop. His favorite work is sewing shirts. તો આ રીતેના તમારા આખા એક્ઝામ્પલ્સ હોવા જોઈએ. નાઉ એવી જ રીતે તમે રસ્કિન બોન્ડ છે, જેક છે, રીવા છે અને જેનિફર વિશે બોલી શકો છો. And the last activity we can say that which is different and why. શા માટે આ ડિફરન્ટ છે અને કેમ? તો એના સંદર્ભમાં જોઈએ તો 3 કે 4 વર્ડ્સ મેં અહીંયા આપેલા છે, wheat, rice, maize and an almond. તો આપણે ડાયરેક્ટલી આન્સર્સ લખીએ છીએ કે an almond is different because it is a dry fruit but wheat, rice and maize are grains. So now this is the end of our semester 1 and keep learning, keep practice. Thank you so much.